સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાણમ, નમો લોહે સવસાવણમ, એશો પંચનમકારો સર્વપાવપણાસનો, મંગલાનંદ સર્વેસિંહ પરમં હવૈ મંગલમ. અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા, સીતાશ્ચ સિદ્ધિ સ્થિતા, આચાર્યાદિન શાસનોન્નતિકરા, પૂજ્યા ઉપાધ્યાયકા, શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા, પંચૈતે પરમેષ્ઠિનાં પ્રતિદિનં कुर्वन्तु मङ्गलम्. वीराः सर्वसुरासुरेन्द्रमहितो, वीरङ्गुदाः संश्रिताः, वीरेणामि अतः स्वकर्मणि च यो, वीराय नित्यं नमो. वीरा तीर्थमिदं प्रभूतमतुलं, वीरस्य घोरं तपो, वीरे श्रीधृतिकीर्तिकान्तिनिचय, श्रीवीरभद्रं दिशि. पाम्यो છું બહુ પુણ્યથી પ્રભુતને, ત્રૈલોકનાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના, નેતા મળ્યા છે મને. એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરું હું માંગણી. માંગુ આદર વૃદ્ધિ કોઈ જમા, એ હાથની લાગણી. નયનભાઈ, આજનો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું તમારા? ઓકે. આજનો આપણો સ્વાધ્યાય છે જ્ઞાન અને જ્ઞાની. એના પર આજે આપણે વિચારણા કરીશું કે જ્ઞાની એટલે કોણ, કે કોને જ્ઞાની કહેવાય. કે જ્ઞાની એ કે નામવાચક શબ્દ નથી, એટલે કે નામ નથી કોઈનું, કે વ્યક્તિવાચક નથી, કે કોઈ વ્યક્તિ જ્ઞાની છે એવું નથી. તો કે જ્ઞાની કે એક અવસ્થા છે, કે જીવની અવસ્થા, ક્ષયોપશમની અવસ્થા છે. એટલે કે જે જીવ કે ક્ષય, કર્મોના ક્ષય અને ઉપશમના પુરુષાર્થમાં છે, એ જીવ કે જ્ઞાની છે. કારણ કે જીવનું કે વાકશૈલી હોવી, કે કોઈક કોઈક માણસ સારું બોલી શકતો હોય, તો કે એ જ્ઞાની હોવાનું સમર્થન નથી, કે જ્ઞાની હોવાનું પ્રમાણ નથી. એ કે કોઈ માણસ સારું બોલીને 2-5 હજાર માણસને ભેગા કરી શકતા હોય, તો કે જ્ઞાની હોવાનું સમર્થન નથી. એવી જ રીતે કોઈકની સ્મૃતિ શક્તિ, કે યાદ શક્તિ સારી હોય, ઘણું બધું યાદ હોય, તો કે તે જ્ઞાન નથી. કે કારણ કે સ્મૃતિ શક્તિ અને જ્ઞાની સાથે કોઈ સીધો સંબંધ નથી, કે સ્મૃતિ શક્તિને. એટલે જ્ઞાની જે છે એ અવસ્થા છે, કે ક્ષયોપશમની અવસ્થા છે. જ્ઞાની એ ભાવવાચક છે, કે ગુણવાચક છે. એટલે જ્ઞાની જે છે એ ધ્યેય સ્વરૂપ નથી. કે એટલે એકવાર જો આપણી વિભાવના દેહથી પર થાય, એટલે આપણી ચિંતના, આપણું ચિંતન કે દેહથી પર થાય, તો આપણને દેહ રહિત જ્ઞાનિક જોવા મળે. કે એટલે દેહથી પર આપણે ઉઠીએ અને વિચારીએ તો દેહથી રહિત જ્ઞાની જોવા મળે. કે અને આ દેહ રહિત જ્ઞાની કે જીવને પ્રતિપળ કે પ્રત્યક્ષ જ હોય, એટલે હાજરા હજુર એને શોધવા ન જવો પડે. દેહ રહિત જ્ઞાની. પણ કે આજના કાળમાં મુમુક્ષુઓ
કે આ દેહ સ્વરૂપ જ્ઞાનીમાં કે અટવાઈ ગયા છે, કે એવા દેહ સ્વરૂપ જ્ઞાનીની જીવને ગ્રંથિ બંધાઈ જાય છે, કે જીવને એવો આગ્રહ થાય છે કે આ જીવ છે આગ્રહી છે, કે આ જીવને એકાંત બહુ પસંદ છે, પણ કે એ વિતરાગનો માર્ગ નથી. કે વિતરાગનો માર્ગ તો કે અનેકાંત છે, સ્યાદવાદ છે. એટલે કોઈ પણ વસ્તુને અપેક્ષાએ સમજવાની વાત છે, કોઈ એક નયથી સમજવાની વાત નથી. કે એટલે જ્ઞાની જે છે એ ગુણવાચક છે. એટલે આપણે જે પરમાત્માની સ્થાપના કરીએ છીએ તો એ પરમાત્માના કે ગુણોની સ્થાપના કરીએ છીએ. આપણે જે પરમાત્માનું સ્વરૂપ છે તે ગુણ સ્વરૂપ છે. એટલે તેના સ્વરૂપમાં જે ગુણો છે તે પરમાત્મા છે. એટલે જે એક ગુણો બાહ્ય સ્વરૂપ મૂર્તિમાં નથી, બાહ્ય સ્વરૂપ મૂર્તિ સાથે પરમાત્માના ગુણ નથી, પણ પરમાત્માનું સ્વરૂપ એ ગુણો સાથે છે, અને એ ગુણોની આપણે સ્થાપના કરીએ છીએ. એટલે કે તેવી જ રીતે કે આ જ્ઞાની એ આત્મા છે, કે સદગુરુ એ આત્મા છે, કે એ દેહ નથી. એટલે આ જીવની કે દેહ સાથે આસક્તિ ન થવી જોઈએ. અને એ જ્યાં સુધી આ જીવો બધાય એક સ્વયંના પુરુષાર્થમાં છે, એટલે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા પ્રગટી નથી ત્યાં સુધી એ લોકો સાધનામાં છે, પૂર્ણ સ્વરૂપને પામ્યા નથી. એટલે ત્યાં સુધી તેનું સ્વરૂપ પણ અપૂર્ણ છે. એટલે કે તેમાંથી જે મળે તે લઈ લેવાનું, કે પણ એને ચોંટવાનું નથી એ જ્ઞાનીને, કારણ કે દેહ તે જ્ઞાની નથી, એનો આત્મા તે જ્ઞાની છે. એટલે કે સત્પુરુષ કે જેમ આંગળીથી કે ચંદ્ર દેખાડે એમ આપણને કે મોક્ષ માર્ગ દેખાડે, પણ મુમુક્ષુ જીવો જો આંગળીને પકડી લે અને મોક્ષ માર્ગને ભૂલી જાય તો સાધનામાં કે આગળ ન વધી શકે. એટલે આ જ્ઞાની જે છે તે જીવની કે અવસ્થા છે, કે ક્ષયક્ષમની અવસ્થા છે. એટલે જ્ઞાની જે જીવ છે એ ક્ષયક્ષમમાં જ છે, કે એ પુરુષાર્થનું સ્વરૂપ છે. જે જ્ઞાની છે તે પુરુષાર્થનું સ્વરૂપ છે, કે કર્મોના ક્ષય ઉપશમમાં જ છે જ્ઞાની. એટલે કે ચોથા ગુણ સ્થાને કે જે સંકિત થાય, જે સમ્યક દર્શન થાય એ પણ જ્ઞાની જ કહેવાય. પણ ચોથા ગુણ સ્થાને કે સમ્યક દર્શન થાય એમાં પહેલા કે ઉપસમ સંકિત થાય અને પછી ક્ષયક્ષમ સંકિત થાય. એટલે ક્ષયક્ષમ એ પુરુષાર્થનું સ્વરૂપ છે. સંકિત થાય, સંકિત તો ક્ષણિક પણ હોઈ શકે, પણ પછી ક્ષયક્ષમ જે થાય એ પુરુષાર્થનું સ્વરૂપ છે. અને આ પુરુષાર્થ કે જ્ઞાની સિવાય કોઈ ન કરી શકે, ક્ષયક્ષમનું, કર્મના ક્ષયક્ષમનું. અને જેમ જેમ તેના કર્મનો ક્ષય થતો જાય તેમ એ જીવ કે આત્મા સાધનામાં આગળ વધતો જાય. એટલે જ્ઞાની એક ક્ષયક્ષમની અવસ્થા છે. બાકી જ્ઞાનીનું ખરેખરું સ્વરૂપ તો કે મૌન સ્વરૂપ છે. એટલે જ્ઞાની કે પ્રાય મૌનમાં જ હોય, કે આવશ્યકતા પડે કે કંઈક જરૂર પડે ત્યારે જ જ્ઞાની બોલે. બાકી કે જ્ઞાનીનું જે ઉપદેશ પણ હોય તે પણ તેનો કર્મનો ઉદય છે. કર્મનો ઉદય હોય તો જ એ ઉપદેશ આપે, કે ઈચ્છાનો નહીં. પણ આજે કે ઉપદેશકપણું જે છે તે ઈચ્છાને આધારિત છે, કે જીવને હું પણ જોઈએ છે, માન જોઈએ છે.
નામ જોઈએ છે કે એટલે શ્રીમદજીએ કહ્યું છે જ્ઞાની માટે એમને લક્ષણોમાં બતાવ્યું છે કે જ્ઞાની એટલે કોણ કે જ્ઞાની વિચરે ઉદય પ્રયોગ એટલે જ્ઞાની જીવ હોય તે કર્મના ઉદય પ્રમાણે એમનું વિચારવા આદિની સર્વ ક્રિયા કે કર્મને આધીન થતી હોય જેવો કર્મનો ઉદય આવે તેવી કર્મની ક્રિયાઓ થાય કે ઈચ્છાને આધારિત ન થાય જ્ઞાની એટલે જ કહ્યું છે ને કે સમજ્યા તે સમાયા જીવ જેમ જેમ સમજતો જાય એમ તેમ અંદર ઉતરતો જાય એટલે કે સમજ્યા તે સમાયા કે એટલે જ્ઞાનીની ગંભીરતા જેટલી હોય જ્ઞાની હોય એટલો ગંભીર હોય એનું ગાંભીર્ય જેટલું હોય કે જ્ઞાની જે એક વાત કહી હોય ને એ વાત કદાપી ભૂલાય નહીં એટલે જ્ઞાની જ્યારે જરૂર પડે ત્યારે જ બોલે બાકી બોલે જ નહીં જ્ઞાની એટલે કે જ્ઞાની મૌન જ હોય એટલે આ જ્ઞાની છે તે કે આત્માનો પર્યાય છે કે જ્ઞાની અને જીવ તે બંને અભિન્ન છે એટલે બેને જુદા ના પાડી શકાય કારણ કે જીવનું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે જીવનું જે સ્વરૂપ છે તે જ્ઞાન સ્વરૂપ છે જો જીવમાંથી જ્ઞાન નીકળી જાય તો જીવ જડ થઈ જાય એટલે જીવ એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે કે એ દેહ સ્વરૂપ નથી કે જીવ એટલે આ જ્ઞાન છે તે ચેતના સ્વરૂપ છે જે જીવની ચેતના છે એ જ્ઞાન છે એટલે જગતના જીવ સિવાયના સર્વ પદાર્થો જડ છે કે જીવનું જે એકેન્દ્રિયપણું છે એ પણ કે જ્ઞાન સહિત છે કે એકેન્દ્રિય જીવમાં પણ કે અક્ષરના અનંત ભાગ જેટલું જ્ઞાન હોય છે પણ જ્ઞાન હોય છે જો જ્ઞાન ના હોય તો જીવ જડ થઈ જાય એટલે આ જ્ઞાન છે એ જીવનો પ્રગટ સ્વભાવ છે કે જોવું જાણવું ને અનુભવવું આ જીવનો સ્વભાવ છે જ્ઞાન છે જોવું જાણવું ને અનુભવવું પણ કે જે આપણું જ્ઞાન છે અત્યારે તે કે વિકસિત નથી કે જ્ઞાન અત્યારે પ્રાથમિક અવસ્થામાં છે એટલે એ જ્ઞાનની કે શુદ્ધતા પણ નથી કોઈ અને શુદ્ધતા નથી એટલે જ આપણે આપણું જ્ઞાન ઝીલી શકતા નથી એટલે કે આ જ્ઞાનની નિર્મળતા માટે કે એટલે શુદ્ધતા માટે કે મુમુક્ષુ જીવોએ કે આત્મ સ્વભાવની નિર્મળતા કરવી જોઈએ એટલે જીવ જો આત્મા સ્વભાવને નિર્મળ બનાવે તો તેનું જ્ઞાન નિર્મળ થતું જાય અને કે આત્મ સ્વભાવની નિર્મળતા માટે જીવે કે સત્શાસ્ત્ર અને સત્સમાગમનો આશ્રય લેવો પડે એટલે આ બે સાધનો છે કે સત્શાસ્ત્રો દ્વારા કે સત્શ્રુત દ્વારા કે સત્સમાગમથી કે જીવ પોતાના આત્મ સ્વભાવને શુદ્ધ કરી શકે અને તેનાથી તેનું જ્ઞાન શુદ્ધ થતું જાય બાકી કે જીવનો આ આત્મા છે કે નિશ્ચયથી કે સ્ફટિક જેવો છે સ્ફટિક એટલે ક્રિસ્ટલ જેવો એટલે કે આ આત્મા જે છે તે રત્ન સ્ફટિક જેવો કે નિર્મળ છે એકદમ પણ કે જીવના વિષય કસાયને લઈને કે તે મલિન થઈ ગયો છે એટલે આ મલિનતાને દૂર કરવા માટે કે આ ધર્મ બતાવે છે કે ધર્મ જે છે તે આ વિષય કસાયની મલિનતાને દૂર કરવા માટે છે કે ભગવાને તેમની દેશનામાં કહ્યું છે કે આ જીવનો આત્મા કે કસાયને લઈને મલિન થઈ ગયો છે
કે વિષય કસાયને લઈને કે આત્માની જે પર્યાય છે એ અશુદ્ધ થઈ ગઈ છે, અને તેને લઈને જ કે આત્મામાં આરપાર કાંઈ જ જોઈ શકાતું નથી, કે એટલી બધી મલિનતા છે. અને આ મલિનતાને દૂર કરવા માટે જીવે જાતે જ ઉપાય કરવાના છે, કે જાતે જ સાધના કરવાની છે. અને કે તેના માટેના સાધનો આ શાસ્ત્ર છે, કે સત્સમાગમ છે, કે સ્તુતિ છે, મંત્ર છે, જાપ છે, આ વગેરે બધા સાધનો છે જેનાથી આત્માની શુદ્ધતા કરવાની છે. પણ એમાં શ્રેષ્ઠ સાધન કે સત્શાસ્ત્ર અને સત્સમાગમ છે. કે આ સત્શાસ્ત્ર એટલે શું? તો કે સત્શાસ્ત્ર એટલે જ્ઞાનીનો બોધ. જ્ઞાનીએ જે આપણને બોધ આપ્યો છે એ શાસ્ત્રો છે. એટલે આ શાસ્ત્રના વચનોને વાંચવા જીવે, કે જેટલું સમજ પડે એટલું વાંચવું, કે ન સમજ પડે એ વાંચવું નકામું, કે એટલે આ શાસ્ત્રોના વચનોને વાંચો. અને તો તેનાથી કે જીવની મતિ નિર્મળ થતી જાય. અને આ શાસ્ત્રો ઉપર જે પણ જ્ઞાનીઓએ કે જે પણ જીવોએ કે વ્યાખ્યાન આપ્યા છે એ વ્યાખ્યાનને સાંભળો, એને સમજો, અને જીવ જેમ જેમ સમજતો જાય તેમ એની કે મતિ નિર્મળ થતી જાય, એનું જ્ઞાન નિર્મળ થતું જાય. અને એવી જ રીતે સત્સમાગમ, કે બધા જ જીવો કે શાસ્ત્રોને સમજી ન શકે, કારણ કે શાસ્ત્રોને સમજવા માટે યુક્તિ અને પ્રયુક્તિ જોઈએ. એટલે કે બધા જ જીવો કે શાસ્ત્રોને સમજી શકે તેમ જરૂરી નથી, કારણ કે શાસ્ત્રો આ યુક્તિથી જ સમજાય, પ્રયુક્તિથી સમજાય. એટલે તર્ક લગાવવા પડે, કરામત લગાવવી પડે, કે ચતુરાઈ હોવી જોઈએ, દલીલોથી સમજાય. અને એટલે જ કે સદગુરુના આશ્રયથી કે આ શાસ્ત્રોનો સાર કે તરત સમજી શકાય. એટલે સદગુરુ મળે તો આ શાસ્ત્રોનો સાર કે તરત સમજી શકાય, અને તેના દ્વારા કે જીવની મતિ નિર્મળ થતી જાય. એટલે કે મહાવીરની વાણી છે તે કે બધાથી ન ઝીલાય, કે આગમ સમજવા માટે યુક્તિ અને પ્રયુક્તિ જોઈએ, તો જ જીવને અનુભૂતિ થાય, તો જ આત્મ સ્વભાવની શુદ્ધતા થાય. એટલે કે જીવને આ વિચાર કરવા માટે કે શાસ્ત્રમાં 3 પ્રકારના જ્ઞાન બતાવ્યા છે, કે એક ચિંતા જ્ઞાન, એક શ્રુત જ્ઞાન, બીજું ચિંતા જ્ઞાન, ને ત્રીજું ભાવના જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે શાસ્ત્રના થકી થતું જ્ઞાન. એટલે જ્ઞાનીના બોધમાં કે સદગુરુના બોધ થકી જે જ્ઞાન થાય આપણને એને શ્રુત જ્ઞાન કહેવાય, શાસ્ત્ર જ્ઞાન. અને તેના પર કે આ શ્રુત જ્ઞાન પર કે સતત વિચાર કરો, સતત ચિંતન કરો, એને ચિંતા જ્ઞાન કહેવાય. એટલે ચિંતા જ્ઞાન એટલે મનન, ચિંતન અને અનુપ્રેક્ષા. એટલે સતત જે શ્રુત જ્ઞાન આપણને મળ્યું છે કે એના પર સતત મનન કરો, એટલે એનું રટન કરો, એનું ચિંતન કરો, એટલે વારંવાર એને વિચારો. અને અનુપ્રેક્ષા એટલે કે એને હૃદયમાં સ્થાપિત કરો. એટલે એ ચિંતા જ્ઞાન છે. કે એટલે ચિંતા જ્ઞાનમાં કે સતત જીવે વિચારવાનું છે કે આ જ્ઞાનીએ શા માટે કહ્યું, તેનો ભાવ વિચારવાનો છે.
કે જ્ઞાની આ કહ્યું શાના માટે, તેનું રહસ્ય જાણવાનું છે, કે મર્મ જાણવાનો જીવે, કે આ જ્ઞાનીએ જે કહ્યું કયા સંદર્ભમાં કહ્યું છે, કેમ જ્ઞાનીએ આવું જ કહ્યું. એટલે જીવે પોતાના જીવ સાથે એનો સુમેળ કરવાનો છે, કે પોતાને ક્યાં લાગે છે જ્ઞાનીએ આવું જ કેમ કહ્યું. આને કે ચિંતા જ્ઞાન કહેવાય. એટલે સતત ચિંતન દ્વારા જ આ થઈ શકે. વારંવાર વિચારણા કરે જીવ, તેને ચિંતા જ્ઞાન કહેવાય. અને આ ચિંતા જ્ઞાન પછીથી ભાવના જ્ઞાન આવે. એટલે ભાવના જ્ઞાનમાં જીવે શબ્દોને ભૂલી જવાના, અને જીવે એમ વિચારવાનું કે હું ભાવ સ્વરૂપ છું. એટલે શબ્દોને ભૂલીને જીવે વિચારવાનું છે કે હું ભાવ સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, કે હું જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ છું. કે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય, કે ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છું. કે જીવે આ ભાવમાં આવવાનું છે. એટલે આ ભાવમાં જીવ જાય તો જીવને આ જ્ઞાનની અનુભૂતિ થાય. એટલે જીવે આ ભાવમાં જઈને એ જ્ઞાનને પકડવાનું છે, શબ્દોને ભૂલી જવાના છે. એટલે જીવે દેહથી પર જવાનું, દેહથી પર જઈને પોતાના પરમ પારિણામિક ભાવમાં જવાનું છે. આપણે આત્માના 6 ભાવ જોયા હતા, તેમાં પરમ પારિણામિક ભાવ એ શુદ્ધ ભાવ છે આત્માનો. એટલે શુદ્ધ ભાવમાં જવાનું છે, તો એને કે ભાવના જ્ઞાન કહેવાય. અને આ ભાવના જ્ઞાનથી જ કે શુદ્ધ આત્માને પામી શકે જીવ, એ જ્ઞાનને પકડી શકે. જીવ પોતે જ્ઞાન સ્વરૂપ છે. એટલે કે વિચારની નિર્મળતાથી જીવ જો અન્ય પરિચયથી પાછો પડે, એટલે કે વિચારની નિર્મળતાથી જીવ જો અન્ય પરિચયથી પાછો પડે, તો કે જીવને સહજમાં કે આત્મજોગ પ્રગટે. એટલે કે સહજમાં આત્મા પ્રગટે. અન્ય પરિચય એટલે શું? અન્ય પરિચય એટલે પરવૃત્તિ, કે પર પદાર્થ, કે પર જગત, પર કથા અને બાહ્ય વિષયો. એટલે આ બધાથી જીવ જો હટતો જાય, પાછો હટે, પર પદાર્થથી કે પર જગતથી, પર વૃત્તિથી કે પર કથા, એનાથી જીવ પાછો હટીને જો આત્માનો વિચાર કરે, તો કે સહજમાં આત્મા પ્રગટે. એટલે વિચાર એ જ મેઇન ધર્મ છે અત્યારના કાળમાં. જીવ બીજું કંઈ કરી શકે કે ના કરી શકે, જો વિચારમાં ઉતરે, આત્માના વિચારમાં, તો જીવ આત્માને પામી શકે છે. પણ પારથી નિવૃત્ત થઈને. એટલે કે જીવ જેમ અન્ય પરિચયથી કે મુક્ત થતો જાય અને આત્માનો વિચાર કરે, તેમ તેમ જીવ કે અવિરોધ નિર્મળ થતો જાય. એટલે જીવ શુદ્ધ થતો જાય. અવિરોધ, અવિરોધ એટલે કોઈ બાધા વગર, કોઈ અવરોધ વગર. પરથી પાછો પડે ને આત્માનું ચિંતન કરે, તો કે અવિરોધ નિર્મળ થતો જાય. પણ આ જીવને પોતાનો જ વિરોધ નડતો હોય છે, પોતે જ પોતાને નડે છે આ જીવ. એટલે જીવે પહેલા તો પોતાનો જ વિરોધ બંધ કરવો પડે. હવે આ પોતાનો વિરોધ શું છે તે એ સમજીએ આપણે. તો કે યશો વિજય મહારાજ સાહેબે, યશો વિજયજી મહારાજ સાહેબે કે 8 દ્રષ્ટિની સચ્ચાઈ લખી છે. આ ખબર નહીં, સંદીપભાઈને કદાચ ખબર હશે 8 દ્રષ્ટિની સચ્ચાઈ હોય છે. પ્રતિક્રમણમાં બોલાય છે ને એવું કંઈક હોય છે. 14 હા, 8 દ્રષ્ટિની સજાય નથી કે અમુક પ્રતિક્રમણ બોલાય છે 14 કહેવામાં. એટલે આ દ્રષ્ટિની સચ્ચાઈ બતાવી લખી છે.
એમાં કે આ દ્રષ્ટિ છે જીવની, એ કે આત્માના ઉર્ધ્વગમનની સ્થિતિ બતાવી છે. કે જેવી રીતે 14 ગુણ સ્થાનક છે ને, 14 ગુણ સ્થાનક પણ આત્માના ઉર્ધ્વગમનના સ્થાન છે. જીવ એક સ્થાનથી આગળ વધતો જાય તેમ તેમ શુદ્ધ થતો જાય. એટલે જ્યારે કે જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં આવે, પહેલું ગુણ સ્થાનક છે 14 ગુણ સ્થાનકમાં, પહેલું ગુણ સ્થાનક મિથ્યાત્વ, અને છેલ્લું કે અયોગી કેવડી દશા કે સિદ્ધ દશા. એટલે જ્યારે જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં આવે ત્યારે ધર્મમાં આવ્યો કહેવાય. એટલે કે એના ગુણ પ્રગટવાના ચાલુ થાય, ભલે હોય મિથ્યાત્વમાં જ, ત્યારે જીવ કે ધર્મમાં આવ્યો કહેવાય. એવી જ રીતે આ દ્રષ્ટિમાં કે જ્યારે જીવને પહેલી દ્રષ્ટિ આવે, એ પહેલી દ્રષ્ટિનું નામ છે મિત્રા દ્રષ્ટિ, અને છેલ્લી દ્રષ્ટિનું નામ પરા દ્રષ્ટિ. પરામાં આવે ત્યારે સિદ્ધ થાય સમાધિમાં, અને મિત્રા દ્રષ્ટિમાં આવે ત્યારે જીવ ધર્મમાં આવ્યો કહેવાય. કે દ્રષ્ટિ એટલે આત્માની કે જે પ્રગટ ચેતના શક્તિ છે, જાણવાની શક્તિ, એને દ્રષ્ટિ કહેવાય. એટલે જ્યારે જીવ આ મિત્રા દ્રષ્ટિમાં આવે પહેલા, તેને એને તૃણ જેટલો કે બોધ થાય. તૃણ એટલે ઘાસનું તણકલું હોય ને, એટલો જ બોધ મળે, અને એને સમજાય કે આત્મા જેવું છે, આત્મા જેવું છે, અને તેને આત્મા તરફ જવાની ઈચ્છા થાય થોડી. ત્યારે એ જીવ કે મિત્રા દ્રષ્ટિમાં આવ્યો કે હવે સંસારથી એને થોડુંક પેલું એ છૂટવાનું એ થાય છે, કે ધર્મ તરફ પડે. અને જ્યારે જીવ કે મિત્રા દ્રષ્ટિમાં આવે ત્યારે એને આ 3 ગુણો એના જીવનમાં પ્રગટે કે આવે: અભય, અદ્વેષ અને અખેદ. એટલે અખેદ, અદ્વેષ અને અભય. તો આ અખેદ શું છે? તો અખેદ એટલે ધર્મની ક્રિયા કરતા જીવને ખેદ ન થાય. ધર્મની જીવ જ્યારે મિત્રા દ્રષ્ટિમાં આવ્યો કહેવાય, તો એ જીવને કે ધર્મની કોઈ પણ ક્રિયા કરતા ખેદ ન થાય, એટલે થાક ન લાગે, કંટાળો ન આવે. જે આપણામાંથી ઘણા બધાને આવતું હોય છે કે ક્યારે સામાયિક પૂરું થાય, ક્યારે પ્રતિકરણ પૂરું થાય, એટલે કંટાળો ના આવે, થાક ન લાગે ધર્મની ક્રિયા કરતા, એને અખેદ કીધું. અને અદ્વેષ એટલે ધર્મ પ્રત્યે દ્વેષ ન થાય. જે તિરસ્કાર થાય છે ને ધર્મ પ્રત્યે, કે આ શું મંડી પડ્યા છે, કે આ પર્યુષણ આવ્યા, હવે આમ કરવું પડશે, તિરસ્કાર. એટલે આવું અખેદ અને અદ્વેષ થાય, એટલે ખેદ ન થાય અને દ્વેષ ન થાય. અને ત્રીજું આ જીવ અભય થાય. જ્યારે જીવ આત્માને માનતો થાય ત્યારે એની જીવનમાંથી ભય નીકળી જાય, કારણ કે આત્મા ત્રિકાળ છે. એટલે આ જ્યારે 3 વસ્તુ આવે ને ત્યારે કે જીવ મિત્રા દ્રષ્ટિમાં આવ્યો કહેવાય, અને ત્યારે ધર્મમાં આવ્યો કહેવાય જીવ. ત્યાં સુધી જીવ ધર્મમાં નથી. અને આ 3 વસ્તુ જ જીવને પોતાને નડતું હોય છે. એટલે જીવને આ પોતાનો વિરોધ છે. જીવ પોતાનો જ વિરોધ કરે છે. ધર્મનો વિરોધ કરીને, ધર્મનો દ્વેષ કરીને જીવ પોતાનો જ વિરોધ કરે છે. એટલે આ જીવે પોતાનો આ વિરોધને દૂર કરવાનો છે. એટલે જીવ કે મિત્રા દ્રષ્ટિમાં આવે તો પોતાનો વિરોધ થતો અટકી જાય જીવને. પરના વિરોધની વાત તો પછીથી જાય. નહીં તો કે આ જીવને સંસાર જ વાલો લાગે, સંસાર જ સારો લાગે. કારણ કે આ જીવની સુખની કલ્પના સંસારમાં જ છે, કે શ્રીમંતાઈથી છે, કે પર પદાર્થથી છે, કે આ સંસારની કોઈ સિદ્ધિઓથી છે. એટલે જીવની સુખની કલ્પના સંસારમાં જ છે. એટલે જીવને જો સત્સંગથી એવી પ્રતીકતિ થવી જોઈએ કે આ સત્સમાગમ કે સત્સંગથી એને જીવને પ્રતીતિ થવી જોઈએ કે સુખ
કે અંતરમાં છે, કે બાહ્યમાં સુખ નથી. એટલે જીવ એ બ્રહ્મમાંથી બહાર નીકળવો જોઈએ કે સંસારમાં સુખ નથી, સુખ અંતરમાં છે. એટલે આવી રીતે જો આત્મવિચારની નિર્મળતા કરે જીવ, એટલે અન્ય પદાર્થથી પાછો હટીને કે જીવ આત્માનું વિચારે, તો જીવને કે આત્મા પ્રગટે, જ્ઞાન પ્રગટે. એટલે કે દરેક જીવને કે મતિ જ્ઞાન હોય છે, કે દરેક જીવને મતિ જ્ઞાન હોય. જે જીવ છે એને મતિ જ્ઞાન હોય. મતિ જ્ઞાન એટલે ઇન્દ્રિયો અને મનથી થતું જ્ઞાન. 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ, એનાથી થતું જ્ઞાન એ મતિ જ્ઞાન છે. અને કે શ્રુત જ્ઞાનથી કે આ મતિ જ્ઞાનમાં વધારો થાય. શ્રુત જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન, કે શાસ્ત્રના અભ્યાસથી, શાસ્ત્રના વાંચનથી જીવનું મતિ જ્ઞાન વધે. કે એટલે કે આ શ્રુત જ્ઞાનથી જ કે આ મતિ જ્ઞાનની નિર્મળતા થતી જાય. જીવના શુદ્ધ જ્ઞાનથી કે મતિ જ્ઞાન શુદ્ધ થતું જાય. અને કે આ મતિ જ્ઞાન એટલે જેમ શુદ્ધ થતું જાય એમ જીવ કે વિભાવથી સ્વભાવ તરફ આવે, જીવમાં સમજણ આવે શું ખોટું છે, શું સાચું છે. એટલે જીવ વિભાવથી સ્વભાવ તરફ આવે. અને આ મતિ જ્ઞાનની નિર્મળતા જેમ વધતી જાય ત્યારે જીવને કે અવધિ જ્ઞાન થાય. એટલે મતિ જ્ઞાન ચોખ્ખું થતું જાય તેમ ત્યારે પહેલા અવધિ જ્ઞાન થાય. અને કે આ મતિ જ્ઞાનની નિર્મળતા જો સંયમના રૂપમાં આવે, એટલે જીવ આ મતિ જ્ઞાનની નિર્મળતાની સાથે કે સંયમમાં વર્તે, તો કે જીવને મને પર્યવ જ્ઞાન થાય. અને આ મતિ જ્ઞાનની કે અતિ નિર્મળતા કે નિર્ગ્રંથના રૂપમાં આવે. નિર્ગ્રંથ એટલે જે રાગ દ્વેષ રહિત છે કમ્પ્લીટ, એવા જીવમાં કે આ મતિ જ્ઞાનની નિર્મળતા આવે તો એને કેવળ જ્ઞાન થાય. એટલે કે આ અવધિ જ્ઞાન, મન પર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન એનો આધાર કે મતિ જ્ઞાન છે. એટલે જીવ જો આ શ્રુત જ્ઞાનનો સહારો લે, શાસ્ત્રનો સહારો લે અને પોતાના મતિ જ્ઞાનને જો નિર્મળ કરતો જાય તો કે તે અવધિ જ્ઞાન પામી શકે છે, મન પર્યવ જ્ઞાન પામી શકે છે અને કેવળ જ્ઞાન પામે છે. એટલે આ શુદ્ધ જ્ઞાન એ મેઇન સાધન છે. શાસ્ત્ર જ્ઞાન અને સત્સમાગમ કે આ સાધનોથી જીવ પોતાના આત્મ સ્વભાવને શુદ્ધ કરી શકે છે અને તેમાંથી શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. બાકી જન્મથી જે મતિ જ્ઞાન છે એ તો કે મૂઢ અવસ્થાનું છે. જન્મથી જીવને મતિ જ્ઞાન છે, એકેન્દ્રિય જીવને છે, પણ એ મૂળ અવસ્થાનું એટલે ડેડ સ્વરૂપમાં છે. પણ કે અત્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે પૂર્વના ભાવથી, પૂર્વના પુણ્યથી, કે 5 ઇન્દ્રિય મળી છે, મન મળ્યું છે. કે એટલે કે આ જીવ અત્યારે કે આ મતિ શ્રુત જ્ઞાનથી કે મતિ જ્ઞાનને શુદ્ધ કરી શકે છે. કારણ કે આપણને પંચેન્દ્રિય પણ મળ્યું છે, મન સાથેનું, વાચા સાથેની વિચાર બુદ્ધિ મળી છે. એટલે કે મનુષ્ય જન્મમાં જ જીવ કે આ મતિને નિર્મળ કરી શકે, બીજા કોઈ ભાવમાં જીવ કરી ન શકે. એટલે આ શ્રુત હા આ મતિ જ્ઞાનની નિર્મળતાનું એક એક્ઝામ્પલ જોઈએ. નયનભાઈની વાત સાથે મને એક્ઝામ્પલ યાદ આવ્યું
કે મતિ જ્ઞાનની શુદ્ધિ એટલે શું, કેવી રીતે થાય? તો કે એક એક સોનાની ખાણ છે. સોનાની ખાણમાંથી ટન બંધી માટી સાથે નીકળ્યા કરે. એ બેઝિક આપણું મતિ જ્ઞાન છે, જે દરેક જીવને હોય કે ભાઈ માઇન્ડ આપણને મળી ગઈ સોનાની, પણ એમાં જે છે એ માટી, એ સોનું છે એકચ્યુઅલી. આમ દીર્ઘ દ્રષ્ટિથી જોઈએ તો એ માટી જ સોનું છે. પણ એ મતિ જ્ઞાનની પ્યોરિટી કેવી રીતે થાય? તો કે માટીમાંથી જ્યારે કોઈક એવો ખડક મળે કે જેમાં વધારે પડતું સોનાનું પ્રમાણ છે, સમજો, એવો ખડક મળે તો એ વધારે ક્લિયર થયું. એને પછી રિફાઇનરી સુધી લઈ ગયા, એટલે શ્રુત જ્ઞાન આવ્યું. શ્રુત જ્ઞાન ઉમેરાયું કે રિફાઇનરીમાં પ્રોસેસ ઉમેરાયો. તો એ પ્રોસેસ પછી એક પ્રોસેસ પછી સોનું બહાર નીકળ્યું. તો એ કેવું હતું? તો કે 9, 10, 11 કેરેટની ક્લેરિટી સાથે હતું. પછી એના ઉપર બીજો પ્રોસેસ થયો, એટલે શ્રુત જ્ઞાનનો વધારો થયો, અથવા તો પ્રોસેસિંગનો વધારો થયો. પ્રોસેસિંગનો વધારો થયો, 18 કેરેટનો પાર્ટ બહાર આવ્યો કે 22 કેરેટનો પાર્ટ બહાર આવ્યો. અને એના પછી ધીમે ધીમે ક્લિયર થતા એક્સ્ટ્રીમ શુદ્ધિ કરી એ માટીની. એના પછી અંદરથી 999 એ નીકળ્યું. એટલે એ જે આખો પ્રોસેસ છે કે બેઝિક માટી, એ આપણું બેઝિક મતિ જ્ઞાન, અને એના પછી શ્રુત જ્ઞાન અથવા તો એનો પ્રોસેસિંગ, એ ઉમેરાતા જે ક્લેરિટી આવતી ગઈ. હવે એ જે માટી નીકળી હતી એ કદાચ 1000 રૂપિયાની 1 ટન મળે. એ જ વસ્તુ 24 કેરેટ થઈ તો એ 50,000 રૂપિયાની 10 ગ્રામ થઈ. એટલે એની ક્લેરિટી સાથે એની વેલ્યુ વધતી ગઈ, ક્લેરિટી સાથે એનો કન્ટેન્ટ ઘટતો ગયો. જેમ એક માટી, તમે 1 મણ માટી લો ત્યારે એમાંથી 1 ગ્રામ 2 ગ્રામ સોનું નીકળવાનું છે. એટલે 1 ગ્રામ સોના માટે 1 મણને આપણે ઉપાડીને ચાલવું પડતું હતું. એ શુદ્ધ થતા એ 5,000 રૂપિયા માટે આપણને 1 ગ્રામ ઇનફ થઈ ગયું. એટલે 1 ગ્રામ એટલે ઓછા થતા જતા કર્મો એની સાથે. 1 ટન માટી કે 1 મણ માટી એ કર્મોનો ભંડાર હતો. અને એની ક્લેરિટી થતા 1 ગ્રામ સોના પર આવ્યું. સોનાનું કન્ટેન્ટ તો એટલું ને એટલું જ રહ્યું, જે 1 મણમાં હતું એટલું તમારે 1 ગ્રામમાં છે. પણ સાથેના જે કર્મોનો ક્ષય થતો ગયો, અથવા તો કર્મો ઓછા થતા ગયા, એટલે પ્યોરિટી વધતી ગઈ. એટલે બેઝિક મતિ જ્ઞાનથી એક્સ્ટ્રીમ મતિ જ્ઞાન, એનો આ પ્રોસેસમાં મને આ એક્ઝામ્પલ એક યાદ આવ્યું, એટલે મેં તું જરા શેર કરીએ. હા, એટલે જેમ કે શ્રુત જ્ઞાનથી જ કે મતિ જ્ઞાનની શુદ્ધતા થાય, અને આ મનુષ્ય ભાવમાં જ કરી શકાય. અને આ મતિ જ્ઞાન જેમ શુદ્ધ થતું જાય, નિર્મળ થતું જાય, તો જીવના છે ને કસાયો ઓછા થતા જાય. જીવ રાગ દ્વેષથી પાછો પડે, મોહ માયાથી જીવ છોડતો જાય. કે જેમ મતિ જ્ઞાન શુદ્ધ થતું જાય, જીવને સમજ વધતી જાય, એમ કે જીવના રાગ દ્વેષ ઓછા થતા જાય. જીવ રાગ દ્વેષને છોડતો જાય, મોહ માયાને છોડતો જાય. એટલે જ કહે છે કે કસાય ઘટે એનું નામ જ્ઞાન. કસાય ઘટે અને સરળતા વધે જીવમાં, એનું નામ જ્ઞાન. અને કસાય વધે અને વક્રતા વધે, એનું નામ અજ્ઞાન કે. એટલે અત્યારે આપણને જે જ્ઞાન છે તે કે પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ એટલે ઇન્દ્રિયો અને મનથી થાય તે જ્ઞાન કે પરોક્ષ જ્ઞાન છે. કે શાસ્ત્રથી થતું જ્ઞાન, એ પણ પરોક્ષ જ્ઞાન છે. એટલે આ જ્ઞાનને કે પર સત્તાવલંબી જ્ઞાન કહેવાય. કે પર વસ્તુથી તમને જ્ઞાન થાય છે, કે શાસ્ત્રથી થાય છે, ઇન્દ્રિયોથી થાય છે, મનથી થાય છે. એટલે આ જ્ઞાનમાં કે જીવનો માન કસાય વધે. કે શાસ્ત્રોથી થતા જ્ઞાનમાં જીવનો માન કસાય વધે. જીવને થાય કે હું જાણું છું, મને આટલી ખબર છે.
પણ આ જ જ્ઞાનમાં કે જીવ જેમ જેમ આગળ વધતો જાય, ઓકે, એટલે આત્મા છે ને જ્ઞાન સાથે જોડાતો થાય. આ જ જ્ઞાનમાં જીવ જો આગળ વધતો જાય તો આત્મા જ્ઞાન સાથે જોડાતો જાય અને પોતે આત્મા એનું જ્ઞાન સ્વરૂપ અનુભવે. આત્મા જ્ઞાન સ્વરૂપ અનુભવે જાતે. આત્મા જ જ્ઞાન સાથે જોડાય જેમ નિર્મળ થતું જાય તેમ. કારણ કે જીવ જેટલું નિર્મળતા થતી જાય એટલો રાગ દ્વેષ મોહ માયા છોડતો જાય. એટલે જીવ છે આ જ્ઞાનમાં જો આગળ વધતો જાય તો એ પોતાનું જ્ઞાન સ્વરૂપ અનુભવે, પોતાની પૂર્ણતાને અનુભવે. અને એટલે આ જ્ઞાનને કે આત્માના આશ્રય સાથે થાય આ જ્ઞાન, એટલે એને કે સ્વસત્તાવલંબી જ્ઞાન કહેવાય. અને આ જ્ઞાન કે આત્માના આનંદ સાથે હોય એટલે તેમાં કે જીવને કોઈ કસાય ન થાય, કોઈ માન ન થાય. કારણ કે જીવ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. પોતાના જ આશ્રયથી પોતાને જ્ઞાન થાય. એટલે કે આ સત્શ્રુત એટલે સત્શાસ્ત્રો અને સત્સંગથી કે જીવનો કે અસંયમ ટળી જાય. એટલે જીવના જે વિષય કસાયો છે એ કે આ સત્શ્રુતથી અને સત્સમાગમથી કે દૂર થાય અને જીવની સંયમની વૃદ્ધિ થતી જાય. એટલે જીવ સંયમમાં આગળ વધતો જાય, જીવનું ચારિત્ર શુદ્ધ થતું જાય. અને જીવનું ચારિત્ર શુદ્ધ થતું જાય તો જીવ આત્મ સ્વભાવને પામે, એટલે કે પૂર્ણતાને પામે, જીવ જ્ઞાનને પામે. એટલે આખો જ્ઞાનને શુદ્ધ જ્ઞાનને પામવાનો પ્રોસેસ છે કે જે શરૂ થાય શ્રુત જ્ઞાનથી જ. કે જીવ શ્રુત જ્ઞાન અને સત્સમાગમ કે સત્સંગ એના દ્વારા જ જ્ઞાનને નિર્મળ કરતો જાય. અને જ્ઞાન જેટલું નિર્મળ થતું જાય એટલી જીવની સંયમ દશા વધતી જાય, વિષય કસાય ઓછા થતા જાય, મોહ માયા ઓછી થતી જાય, રાગ દ્વેષ ઓછા થતા જાય. એટલે એટલા એના માટે જ આ 3 જ્ઞાન બતાવે છે કે શ્રુત જ્ઞાન, પછી ચિંતા જ્ઞાન અને પછી ભાવના જ્ઞાન. એટલે જીવે સતત ચિંતન તો કરવાનું જ છે અને આ જ ધર્મ છે. ચિંતન એ જ ધર્મ છે. જીવ જ્યારે આ ચિંતનામાં હોય છે ત્યારે પરથી પાછો જ હોય છે, 100માં જ હોય છે. પણ ચિંતન કરે તો આપણે તો એક વસ્તુ વાંચીને પછી એનું ચિંતન હોતું જ નથી ને. એટલે ચિંતન જરૂરી છે. આ ચિંતા જ્ઞાન, ચિંતા જ્ઞાનથી જીવનું જ્ઞાન નિર્મળ થતું જાય. અને આ બહુ મોટો ધર્મ છે, ભલે સીધો સિમ્પલ ધર્મ છે, પણ આપણને ક્રિયાને એ બધો ધર્મ મોટો લાગે છે, ક્રિયાને તપ. પણ આ ચિંતન એ સૌથી મોટો. ચિંતન એ તમારું આત્માનું જ ચિંતન છે. અને ચિંતનથી તમારા આત્માની શુદ્ધતા વધે છે. અને છેવટે તો કોઈ પણ ધર્મથી કર્મને જ તોડવાના છે ને. છેવટે તો તમે કોઈ પણ ક્રિયા ધર્મ કરો કે ગમે તે કરો, તોડવાના છે કર્મો. પણ આ ચિંતના વિચારણાથી, પોતાના જ સ્વભાવની વિચારણાથી કે જીવ પોતાના કર્મો તોડતો જાય છે અને જીવ શુદ્ધતાને પામતો જાય છે. એટલે આજના કાળમાં આ સૌથી મોટો ધર્મ છે, વિચારણા, ચિંતન. કે જેટલું પણ શાસ્ત્ર જ્ઞાન હોય એના પર ચિંતન કરો, વાંચો, વ્યાખ્યાનો સમજો, સાંભળો અને એના પર ચિંતન કરો કે તમને ક્યાં લાગુ પડે છે. તો જીવ કે પોતાના પૂર્ણ સ્વરૂપને પામી શકે, કે આત્મજ્ઞાન સુધી તો જઈ જ શકે જીવ અત્યારના કાળમાં. ભલે કેવળ જ્ઞાન ન થાય, સમકિત તો થઈ શકે જીવને. સમકિત થવા માટે કે દીક્ષા લેવાની જરૂર નથી, દીક્ષા તો પછીથી આવે, સમકિત પછીથી. પણ જીવ જેમ જેમ સંયમમાં વધતો જાય, વિતરાગતા આવતી જાય,
એ આ શાસ્ત્રથી જ આવે, કે સત્સંગથી જ આવે, કે વિચારણાથી જ આવે. કારણ કે શાસ્ત્ર વાંચો તે પણ વિચારણા છે, સત્સંગ કરો તે પણ વિચારણા છે, અને પછી જાતે કરો એ પણ વિચારણા છે. એટલે જીવ પોતાનું જ્ઞાન પોતે જ શુદ્ધ કરી શકે છે. એટલે કે જો સત્પુરુષોનો સમાગમ થાય તો કે જીવનું કલ્યાણ અલ્પકાળમાં થઈ જાય. એટલે કે આવા કોઈ જ્ઞાની મળે તો જીવનું કલ્યાણ કે અલ્પકાળમાં થઈ જાય. પણ જીવે સમજવાની જરૂર છે કે જ્ઞાની એ દેહ નથી, પણ તેનો આત્મા છે જ્ઞાની. એટલે કે તેના ગુણો અને નિર્મળ ચેતના એ જ્ઞાની છે, તેનો ધ્યેય નથી. અને આ નિર્મળ ચેતનાનું જે તેજ હોય છે જ્ઞાનીની, કે એનો પ્રભાવ જગતના બધા પ્રાણીઓ પર પડે છે. જ્ઞાનીની જે નિર્મળ ચેતના, આપણે તેજ, જેને આપણે આભાવલય કહીએ છીએ, ઓરા, કે એનો પ્રભાવ કે જગતના સર્વજીવો પર પડે છે. અને તેથી જ આપણે શાસ્ત્રમાં જોઈએ છે ને કે સમૂહ શરણમાં કે બે વેરી જીવો સાથે બેઠા હોય છે. શેને લઈને? કે જે જ્ઞાની છે તીર્થંકર ભગવાન, કે તેના જે આ જ્ઞાનનું તેજ છે, એની આભાવલય છે, એના લઈને કે બધા જીવો શાંતિને અનુભવે છે. એટલે કે આવા જ્ઞાની પાસેથી કે શંકાનું સમાધાન કે તરત થઈ જાય. અત્યારે આપણે કેવું થઈ ગયું છે કે એક તરફ કરે છે અને એમાં આપણે સંતોષ માની લઈએ છીએ. એટલે ધર્મનું આલંબન પણ જરૂરી છે, ધર્મના સાધનો પણ જરૂરી છે, ક્રિયાઓ પણ જરૂરી છે. એટલે કેટલાક લોકો શું છે, ક્રિયા કરી અને ક્રિયામાં અટકી જાય છે કે મારું આટલું પતી ગયું, મારો ધર્મ કરવાની પતી ગઈ. પણ એની પાછળનું જે ચિંતનનું સ્ટેજ છે એ સ્ટેજમાં એ જઈ જ નથી શકતો, કારણ કે એ ત્યાં જ સંતુષ્ટ થઈ જાય કે મારે આજે પ્રતિક્રમણ થઈ ગયું, પૂજા થઈ ગઈ, અથવા તો આ થઈ ગયું, પેલું થઈ ગયું. એટલે એક વર્ગ એવો થઈ ગયો છે કે જે ધર્મ ક્રિયાઓમાં અટકી ગયો છે, અને બીજો એક વર્ગ એવો થઈ ગયો છે કે હું જ આત્મા છું, હું જ ચિંતન, મારું જ ચિંતન, અને હું ચિંતન કરીશ, પણ એ ક્યારે કરીશ? આલંબન વગર તું કરી નથી શકવાનું, સૂઝવાનું નથી, બેસવાનું નથી. એટલે બેઝિકલી આ માળખું એવું છે કે ધર્મના સાધનો, મંદિરો, ઉપાશ્રયો, બધા સાધનો આપણને ચિંતન તરફ લઈ જવા માટે હોય છે. એટલે એ ચિંતન તરફ લઈ જવામાં પહેલો એક વર્ગ એવો થઈ ગયો કે ખાલી ચિંતનના સાધનો જે હતા એમાં જ રમતો થઈ ગયો. અને બીજો એક વર્ગ એવો છે, હું ચિંતન કરીશ, એને એમ કરતા કરતા એ જે ધર્મના સાધનો હતા, આલંબનો હતા, એનાથી વિમુખ થઈ ગયો. એટલે એ જે આખો પ્રોસેસ હતો ને, તો એક જણે પાછળનો પ્રોસેસ લેવાની કોશિશ કરી, એકે આગળનો લઈને અટકી ગયો, અને એકેનો પ્રોસેસ પૂરો નથી થતો. એકલા ચિંતન વાળો તો કદી કોઈ પલાઠી વાળીને બેસવાનો નથી. ધર્મના આલંબનના સાધન વગર, અથવા તો મંદિર વગર, અથવા તો અપાશ્રય વગર, સાધુ સંતોના સમાગમ વગર એ એકલો એમ કહેશે કે હું ચિંતન કરીશ, અને બેઝિક જીવ એ અવસ્થામાં પહોંચવાનો જ નથી. એટલે એ એકાગ્રહી થઈ ગયા છે. એ લોકો પણ એનું દૂષણ, આ આખા પ્રોસેસનું દૂષણ એ લોકો પણ છે. અને એકલા ધાર્મિક ક્રિયાઓમાં અટકી ગયા, મારું આત્મા પતી ગયું. એટલે આ બંનેનું જે સંયોજન હોવું જોઈએ એ નથી. એ આપણી આજની વિડંબના છે. રાઈટ? રાઈટ. એટલે કે આ પણ ઇઝી સાધન છે શાસ્ત્ર, જે તમને તરત મળી શકે, પણ એનું ચિંતન તો થવું જ જોઈએ. જીવ એક જ વાર અત્યારે આપણે વ્યાખ્યાન સાંભળ્યું, એમાંથી ભલે 2-4 શબ્દ યાદ રહ્યા, પણ એ 2-4 શબ્દ પર તમારું ચિંતન થવું જરૂરી છે. આપણે સંસારની કોઈ પણ વાતો પર એટલી બધી ચિંતના કરીએ છીએ, અને એ ચિંતન ચાલુ જ રહે છે. એના લીધે રાત્રે ઊંઘ પણ નથી આવતી જીવને.
પણ ધર્મનું ચિંતન માણસ કરી ન શકતો, જાણતો હોવા છતાં પણ. એટલે કે આવા જ્ઞાની પાસેથી કે શંકાનું સમાધાન કે તરત થઈ જાય. બોલો. આપણે ચિંતન મોસ્ટ પ્રોબેબલી સેકન્ડ સ્ટેજ છે. પહેલું આપણે તમે કહ્યું કે શુદ્ધ જ્ઞાન એટલે સાંભળીએ શાસ્ત્ર કે પ્રવચન કેવી રીતે, અને પછી એના પર ચિંતન કરીએ. હવે આપણે એકચ્યુઅલી ફર્સ્ટ સ્ટેજમાં જ નથી પહોંચી રહ્યા. મોટો ભાગ જે છે પણ રવિભાઈ, આપણે અત્યાર સુધી કેટલું બધું સાંભળ્યું હશે, એમાંથી કાંઈ પણ આપણને નથી લાગતું ને. તો ચિંતન એના પર કરવાનું છે, ચિંતન એના પર કરવાનું છે કે આપણી અશુદ્ધતા ક્યાં છે, આપણામાં કયા દોષો રહ્યા છે. આ ચિંતનથી જ એ દોષો શુદ્ધ થતા જાય. કે જ્યારે ભગવાને કહ્યા કે કસાયોને લઈને જ કે આપણો આત્મા મલિન છે, તો કસાયો આપણા કસાયો તો આપણને દેખાય જ છે ને. એટલે આ ચિંતના જ છે. તમારા રોજે રોજના દરરોજના કામમાં દરેક સમયે તમે ચિંતના કરી શકો છો. એવું કઈ જરૂર નથી કે એક પાનું લઈને બેઠા એટલે એના પર ગોપ કૂક કરવાની છે. હવે એ તો તમને યાદ જ રહી ગયું કે કસાય કાઢવાના છે, મોહ ઓછો કરવાનો છે, આ બધું યાદ જ છે. તો એના પર ચિંતન થાય એ ધર્મ જ છે. તમે તમારી જાતને શુદ્ધ કરતા જાઓ અને આત્મ સ્વભાવ શુદ્ધ થતો જાય એમ જ્ઞાન શુદ્ધ થતું જાય. એટલે આના માટે કઈ પર્ટિક્યુલર બેસવાનું નથી કે સામાયિકમાં. સામાયિક બેસો તો વધારે સારું કે 1 કલાક સુધી ચિંતન થાય, પણ તમે હાલતા ચાલતા પણ ચિંતન કરી શકો. મારા મતે તો એમાં બેસવું સૌથી પહેલી શરત છે. મારા મતે કે ધર્મના સાધનોનું આલંબન લેવું એ સૌથી પહેલી શરત છે. હા, કારણ કે સ્થિરતા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આલંબન તો જરૂરી છે. એકલા ચિંતનના તો વાયદા જ થશે. હું આત્મા છું એનું ચિંતન કરીશ ક્યારે કરીશ? પિક્ચર જોતા જોતા કરીશ, જમતા જમતા કરીશ, ઊંઘતા ઊંઘતા કરીશ, ક્યારે કરીશ તો કઈ ખબર નથી. હું આત્મા છું, હું અનંત જ્ઞાની છું, અનંત દર્શન છે મારું, આમ છે તેમ છે, આ બધું બરાબર. તો કરવાનું છે ક્યારે તો કે એ ખબર નથી. એટલે ધાર્મિક સાધનોને આપણે જોડ્યા છે એ પાછળથી જોડાયા છે. એક કાળ ભગવાન મહાવીરનો કાળ એવો હતો કે જ્યારે સાધુ થાય અથવા તો એક દેશના સાંભળે અને સીધો એને સીધો ચિંતને ચડી જતો હતો. પછીનો કાળ એવો આવ્યો, પડતો આવ્યો, તો ત્યારે સાધનનો આલંબનો જરૂરી થયા. ત્યારે આલંબનોમાં બધા જાત જાતના મતો આવતા ગયા અને એ પોતપોતાના મતો પ્રવર્તાવા, આમાં જેમાં સારા શ્રોતાઓ અને સારા વક્તાઓ મળ્યા એને પોતાનો મત કર્યો કે ભાઈ ધાર્મિક ક્રિયાઓમાં કઈ લેવાનું નથી, કોઈનો બધાના મન ચોંટતા નથી એટલે ધાર્મિક ક્રિયા ના કરો. એક વર્ગ એવો આવી ગયો, આ ખાલી ચિંતન કરો. એટલે બીજો એક વર્ગ એવો આવી ગયો કે બસ મારે તો આજે પૂજા થઈ ગઈ, પ્રતિક્રમણ થઈ ગયું, આ થઈ ગયું, પેલું થઈ ગયું. પણ એને એનો લિટમસ ટેસ્ટ કરવાનો હતો કે મેં આજે જે કર્યું એમાં હું ક્યાં સુધી અંદર ગયો એ રહી. એટલે એવા અલગ અલગ વર્ગો થઈ ગયા અને એ વર્ગો ભેગા ન થયા. જે આખો પ્રોસેસ હતો એ 10 ટુકડામાં થઈ ગયો. એટલે આપણે 9 કેરેટ વાળો પ્રોસેસ પત્યો પછી આપણે એમ જ સમજી ગયા કે આ શુદ્ધ સોનું છે એમ, અને 9% અટકી ગયા. કેટલાક લોકો એવામાં કે માટીમાંથી થોડી ખરાબ માટી નીકળી ગઈ ને સહેજ ચમકવા લાગી માટી, એટલે એને એમ થઈ ગયું કે આ મારું સોનું થઈ ગયું. પણ એ સોનું કરીને એ 1 ગ્રામ સોના માટે 100 કિલો માટીને ઉપાડીને ફર્યો. પણ પ્રોસેસ કરવાનો હતો આખો, અને આપણે બધા અડધા પ્રોસેસમાં લોકો અટકી ગયા. એટલે અડધા પ્રોસેસમાં અટકી જવું એ આપણી વિડંબના છે અત્યારની. અને એના ઉપદેશકો પણ અડધા પ્રોસેસ વાળા આયા, એને પાછળનો ખબર નથી પ્રોસેસ, એવું થઈ ગયું. અથવા તો ખબર છે પણ એને પેલા પ્રોસેસમાં મજા આવી ગઈ કે લોકોને પૂજા કરતા કરો, આમ કરતા કરો, આમ કરતા કરો.
પછીનું પેલો સાંભળવાના આવ્યો કે પૂજા કરતા કરતા ભાવ લાવવાના છે, કે ભક્તિમાં જતા રહેવાનું છે, કે પ્રભુ પર શ્રદ્ધા કરવાની છે, કે એના વચન પર વિશ્વાસ કરવાનો છે, કે સમ્યક્તને દ્રઢ કરવાનું છે, કે ભવાંતરમાં સાથે લઈ જવાનું છે. એ બધું એને સાંભળવાનું રહી ગયું. એકલી એ પૂજા કરતો થયો. એટલે આ જે પ્રોસેસ થયો ને, ત્યાં આપણી વિડંબના આવી. બસ આ જગ્યાએથી આપણે એક ડગલું બહાર નીકળવાનું છે કે ધર્મની ક્રિયા જરૂરી છે, એના પછીનું જે ડગલું છે એને સમજવાનું છે, ને એની વચ્ચે આપણે બ્રિજિંગ કરવાનું છે. આપણી જાતનું એ બ્રિજિંગ કરવાનું છે ને, એ પ્રોસેસ પર આપણે ફોકસ કરવાનું છે. રવિભાઈ ક્લિયર? કારણ કે અત્યારે આપણે સાધન વગર ચિંતન કરી જ નથી શકતા. આપણી સામે જે આવે ને એનું જ ચિંતન ચાલુ હોય. એટલે ધર્મનો સાધન પણ સામે આવે ત્યારે જ એની ચિંતના ચાલુ થાય અત્યારના કાળમાં. એટલે સાધનની જરૂર છે. એટલે તો આપણે પછી વ્યાખ્યાનમાં બી કેવું પડે કે શાંતિ રાખો, શાંતિ જાળવો. પ્રવચન માટે અહીંયા આપણે સ્થાનકમાં ભેગા થયા હોય તો બી કેવું પડે કે પ્લીઝ સાયલન્ટ, બધા આ રીતે કરો, આગળ આવી જાઓ. આપણો પ્રોસેસ જ એવો હોવો જોઈએ, આપણો વ્યવહાર જ એવો હોવો જોઈએ કે આપણે એની મર્યાદાથી જ બેઠા હોવા જોઈએ. એમ જે સ્થાનકમાં જઈએ એની મર્યાદાથી જ બેઠા હોવા જોઈએ. એવું આપણે સમજવા જ તૈયાર નથી કે આપણે અપાસરામાં પેલી બાજુ વક્તાનું પ્રવચન ચાલુ થયું એટલે આપણા મોઢામાંથી શબ્દ ના નીકળવું જોઈએ એમ. અથવા તો આપણે મંદિરમાં ગયા તો આપણે ખાવાનું નથી તો નથી જ ને. એક પ્રોસેસ, એનો એક પ્રોટોકોલ છે. એટલે આપણે પ્રોટોકોલમાં જ અટવાયા કરીએ છીએ. એટલે આપણે જે કરવાનું છે બ્રિજિંગ કરવાનું છે. એટલે કે જ્ઞાની પાસે કે શંકાનું સમાધાન તરત થઈ જાય. પણ સત્પુરુષો છે જે છે જ્ઞાની છે, એનું પ્રત્યક્ષપણું કે તેમના ગુણ છે અને નિર્મળ ચેતના છે, તેનો દેહ નથી. આ જીવે ખાસ સમજવાની જરૂર છે કે જે જ્ઞાની છે તે દેહ નથી, કે એના ગુણો અને નિર્મળ ચેતના છે. એટલે કે જીવને આ કે દેવ ગુરુ પ્રત્યે કે દ્રષ્ટિરાગ ન થવો જોઈએ, પણ કે તત્વરાગ હોવો જોઈએ, કે ગુણાનુરાગ હોવો જોઈએ, કે દ્રષ્ટિરાગ ન હોવો જોઈએ. પણ આજના કાળમાં તો કે આવા જ્ઞાની પુરુષો મળવા જ દુર્લભ છે, અત્યંત મુશ્કેલ છે. એટલે કે જીવે બીજા આત્માર્થી જીવો સાથે સત્સંગ કરવો, શાસ્ત્રનું વાંચન કરવું અને પોતાના જ્ઞાનને કે નિર્મળ કરતા જવું. કારણ કે આવા જ્ઞાની પુરુષો અત્યારે મળવા બહુ જ મુશ્કેલ છે. જીવની એવી દશા થાય તો કદાચ મળી જાય, બાકી અત્યારે એવા જ્ઞાની પુરુષ મળવા મુશ્કેલ છે. એટલે જીવે પોતે જ કે સત્સંગ દ્વારા કે શાસ્ત્રના અધ્યયન દ્વારા કે શાસ્ત્રો વાંચવા દ્વારા પોતાના આત્મ સ્વભાવને નિર્મળ કરતા જવાનું છે, કે જેથી જીવને જ્ઞાન પ્રગટે. અને આ જ વસ્તુ જીવને બીજા ભાવમાં સાથે આવે, ભલે અત્યારે જેટલું કરેલું હોય તેટલું. બાકી જીવને અત્યારે આ મનુષ્ય ભાવમાં જ કે જીવ આ કરી શકે એમ છે. પછીના કોઈ પણ ભાવમાં જીવ પોતાના મતિ જ્ઞાનની નિર્મળતા કરી શકતો નથી. એટલે અત્યારે જીવે જેટલી થાય એટલી સત્સંગ દ્વારા કે શાસ્ત્રના વાંચન દ્વારા કે સત્સમાગમ દ્વારા પોતાના આત્માની નિર્મળતાને પામી લેવી જોઈએ. તો એ ભાવ આગલા ભાવમાં કામ લાગે, ત્યારે ત્યાંથી જીવ આગળ વધે, ફરીથી આગળ જઈ શકે. એટલે આ થયું જ્ઞાન અને જ્ઞાની. ઓમ. હવે